ભૂત ભગાડવાના બહાને પૈસા મળશે અને સાથે જ સોના ચાંદીના દાગીના મળશે એમ વિચારી એક ભુવાએ ગરીબ પરિવારની દીકરી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું। આ દુષ્કર્મી અને કુકર્મી ભુવા ઉપર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। આ ભુવા ઉપર અગાઉ પણ આ જ પ્રકારની ફરિયાદો જે દાખલ કરેલી હતી, એટલા માટે જ સોલા પોલીસે પાસા હેઠળ ગુનો નોંધી અને ભુવાને રાજકોટના જેલના સળિયા ગણતો કરી દીધો। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી હાઈટેક ટેકનોલોજીના યુગમાં તમે અંધશ્રદ્ધાથી દોરાઈ અને નાની નાની વાતમાં ભુવાજી પાસે દોડી જતા હોય તો ચેતી જજો। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધાર્મિક વિધિ અને તાંત્રિક ઉપચારના નામે 15 વર્ષની એક સગીરાને નરાધમ ભુવાએ વારંવાર હવસનો શિકાર બનાવી। એક ગરીબ પરિવારની સગીરા પાછલા 1 વર્ષથી લગભગ બીમાર રહેવા લાગી હતી, જેથી પરિવારના સભ્યો સગીરાને ચંદ્રકાંત ઉર્ફે કાંતિ પંચાલ નામના ભુવા પાસે લઈ ગયા। નરાધમ ભુવો ધાર્મિક વિધિ અને તાંત્રિક ઉપચારના નામે સગીરાને એક રૂમમાં લઈ ગયો અને પરિવારના અન્ય સભ્યોને વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘરની બહાર મોકલી દીધા। જે બાદ પાણીમાં કેફી પદાર્થ પીવડાવી સગીરાને બેભાન કરી અર્ધબેભાન સ્થિતિમાં જ ભુવા ચંદ્રકાંત ઉર્ફે કાંતિ પંચાલે 15 વર્ષની દીકરી ઉપર 3 થી 4 વખત દુષ્કર્મ આચર્યું। આટલું ઓછું હોય તેમ તે પોતાના ઘરની સાથે સગીરાના ઘરે જઈને પણ એક સમાન મોડસ ઓપરેન્ડીથી કુકર્મ આચરતો રહ્યો। આ ભુવાએ પરિવારને ગેરમાર્ગે દોરવા માટે તાંત્રિક વિધિથી સોનું મળવાનો અને પરિવારની આર્થિક સ્થિતિ સુધારી દેવાનો પણ દાવો કર્યો। આટલું ઓછું હોય તેમ ભુવા ચંદ્રકાંતે સગીરાની સાથે ખેંચાવેલી તસવીરો પણ વાયરલ કરી દીધી। ભુવાની સગીરા સાથેની તસવીરો જોઈ સમાજ અને પરિવારના અન્ય લોકોએ માતા પિતાને જાણ કરી તો માતા પિતાએ હકીકત પૂછતા સગીરાએ પોતાની સાથે વારંવાર થયેલા દુષ્કર્મ અંગેની આપવીતી રડતા રડતા જણાવી। આર્થિક સ્થિતિ સુધારી આપવાની લાલચમાં સગા માતા પિતા જ દીકરીને નરાધમ ભુવાના હાથમાં વારંવાર સોંપતા હોય એટલે તે વિશ્વાસ પણ કોના પર કરે। ભોગ બનનારના માતા પિતાએ સોલા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને ભુવા ચંદ્રકાંત ઉર્ફે કાંતિ પંચાલ સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી છે। અને પરિવારના સભ્યો દ્વારા અવારનવાર બીમાર થતા હોવાથી આ ભોગ બનનારને એમના જ સમાજના એક ભુવાજી પાસે લઈ જવામાં આવેલા હતા। તાંત્રિક વિધિ કરવાના બહાને આ ભુવો કે જેનું નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ છે, જેની ઉંમર 32 વર્ષ છે અને અમદાવાદ શહેરના વિશ્વાસ સિટી ભાગ 2માં રહે છે। આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડી વાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો। એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધબેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો। આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધેલો છે। 15 વર્ષની દીકરી સાથે વારંવાર થયેલા કુકર્મની જાણ થતાં જ ડીસીપી ઝોન 1ની ટીમ અને સોલા પોલીસના જવાનો એક્શનમાં આવ્યા। મોબાઈલ ફોનથી ડિટેલ તેમજ માનવ બાતમીના આધારે ગણતરીની કલાકોમાં જ આ પાપી ભુવો ચંદ્રકાંત ઉર્ફે કાંતિ પંચાલ કાયદાના સકંજામાં આવી ગયો। આ દુષ્કર્મી ચંદ્રકાંત ઉર્ફે કાંતિ પંચાલ સામે અમદાવાદના સોલા, ઘાટલોડિયા, રામોલ, માંડલ પોલીસ સ્ટેશનમાં પ્રેમજાળમાં ફસાવવા, વિશ્વાસઘાત, મેલી વિદ્યાના બાને ઠગાઈ આચરવાના ગુના નોંધાયેલા છે। આ આરોપી ભુવો ચંદ્રકાંત અગાઉ પણ આ જ પ્રકારના 4 ગુનાઓમાં પકડાઈ ગયેલ છે। 2025ના જ વર્ષમાં અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન તથા માંડલ પોલીસ સ્ટેશન ખાતે 4 અલગ અલગ ગુના આ ભુવા ઉપર દાખલ થયેલા છે। આરોપી ચંદ્રકાંત પંચાલ કુલ 56 લાખનું અલગ અલગ વ્યક્તિઓ સાથે ચીટિંગ કરી અને આ ગુનો આચરેલ હોવાનું સામે આવેલ છે। ભૂતનો વળગાડ દૂર કરવાના બાને દીકરીની સાથે પાપ આચરનારા ભુવા ચંદ્રકાંત ઉર્ફે કાંતિ પંચાલ સામે એક વ્યક્તિના 56 લાખ રૂપિયા પચાવી પાડવાની પણ ફરિયાદ નોંધાયેલી છે।
અમદાવાદની સોલા પોલીસે વર્ષ 2005માં થયેલી પાસા હેઠળની કાર્યવાહી સંદર્ભે આરોપીને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો. આવા કુકર્મી ભુવાના પાપમાં અન્ય કોઈ વ્યક્તિઓની મિલીભગત હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.